જો ગાઈસ સાંજ પડી ગઈ છે ને શાકભાજી ગામમાં લેવા જાઉં છું અને શાકભાજી શું લઉં તમને હું આગળ બતાવીશ. 5 વાગી ગયા છે અને બધાને ખબર તો હશે કે આ કયો રસ્તો છે. આ ચિહરમાંનો જવાનો રસ્તો છે. જો મંદિર બધા દર્શન કરી લો. ચિહરમાંનો રસ્તો તેરવાડા આ છે ગામમાં જવાનો રસ્તો. આ છે અમારે રેફી ને રેફી શું લેવા જતા અમે તો જે શાકભાજી એવા લેવું બધું. શું લાવ્યું? ભેંડા ડબ્બા હા બસ ના લઈ દો તો આ ઈંડા છે ગવારફળી બધું. જો ગાઈસ રેફી તો જીજા હે ને રેફી શાકભાજી લાયા હે. ભેંડા ને હેડા કોના માટે લાયા ખાવા? ઘર માટે એવું એમ. સારું સારું દો. હા દુકાન આવી ગઈ છે. ભૂમિ કંગન કટલેરી અને અહીં બધું મળે છે. સાડી પણ મળે છે, બંગડી પણ મળે છે અને આ બેઠા શેઠ. શું લાવ્યું ભારતી? આ બધા છે ને માલ લાવ્યો હોય એવું ઘણું બધું લાવી દીધું એમ ને. તમારે કઈ દુકાન વિશે કઈ કેવું? શું શું બધું વેચો હો? બંગડીયું સાડીયું પણ મસ્ત મસ્ત છે. વેરાયટી બહુ મસ્ત છે. જો સાડી જેને જેને સાડીઓ લઈ જાવી હોય એ તેરવાડા આવી જાજો. ને સાડીઓ પણ બહુ મસ્ત છે. બંગડીયું પણ જો મસ્ત મસ્ત. બુટિયા પણ મસ્ત છે. ઓઢણીયું મસ્ત છે. અને આ છે પાર્ટી. ફાઇનલી હવે ગામમાં પહોંચી ગઈ છે દુકાને. શાકભાજી શું લઉં છું તમને આગળ બતાવું. જો આ અમારું ગામ છે તેરવાડા. ફાઇનલી ગાઈસ પહોંચી ગઈ હું ઘરે અને શાકભાજી લઈને. શાકભાજી શું લાવ્યું છે ઘરે જઈને બતાવું. જો ગાઈસ હુકમ આવી ગયા હા અને હુકમ જાય હતા. હા જો તમાકુ કચરી કચરીને ઘરે જાય છે. જો ગાઈસ તમાકુ ખચરીને આયા હે હુકમ ને વિજયો. અમે એક શૂટિંગમાં હતા એટલે શૂટિંગ પટાય ને બસ ઘરે આવ્યા અને મેકઅપ વાળું મોઢું એટલે નાવાનું કરવું.